Hello and good morning. Welcome to chapter number 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. ધોરણ 12માં આ ચેપ્ટરમાંથી બોર્ડની થિયરીમાં 8 માર્ક અને પ્રેક્ટિકલ 7 માર્ક. તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. HTML ફોર્મનો ઉપયોગ વેબ ઉપર વિગતો સ્વીકારવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટમાં જરૂરી વિગતો અને માહિતીઓ સુવ્યવસ્થિત રીતે દાખલ કરવા માટે તૈયાર કરવામાં આવતી નિયત સંરચનાના સ્વરૂપને ફોર્મ કહે છે. ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે આ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. HTML માં ફોર્મ એક સંગ્રાહક છે. આ ફોર્મમાં લેબલ, ચેકબોક્સ, લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર, રેડિયો બટન, ચેકબોક્સ, ડ્રોપ ડાઉન મેન્યુ, સબમિટ બટન, રીસેટ વગેરે જેવા બટનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને વિજેટ્સ કહેવામાં આવે. ટૂંકમાં HTML ફોર્મનો ઉપયોગ અલગ અલગ પ્રકારના યુઝર પાસેથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે, ભેગી કરવા માટે થાય છે. ફોર્મની રચના કરવા માટેના ઘટકો. ફોર્મની રચના કરવા માટે ઉપયોગી 4 ઘટકો નીચે મુજબ છે. નંબર 1 ફોર્મ ઘટક, બીજું ઇનપુટ કે નિવેશ, ત્રીજું ટેક્સ્ટ એરિયા અને ચોથું સિલેક્ટ એન્ડ ઓપ્શન ઘટક. દરેક વિગતો ડિટેલમાં જોઈએ. પહેલું ઘટક ફોર્મ ઘટકો, જેને ફોર્મ ટેગ કહેવામાં આવે. HTML ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ફોર્મ ઘટકોનો અમલ કરવા માટે ફોર્મ અથવા /ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે. આ ફોર્મ ઘટકની 2 લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. એક એક્શન અને બીજું મેથડ. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તે સ્પષ્ટતા કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. તે કિંમત તરીકે ફાઇલનું નામ સ્વીકારે છે. ફોર્મમાં વિગતો દાખલ કર્યા બાદ જ્યારે સબમિટ બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફાઇલો ખોલવામાં આવે છે. એટલે કે ફાઇલ કઈ જગ્યાએ મોકલવી છે એ એક્શન બટન નક્કી કરે છે. મેથડ અને તેની કિંમતો. ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. મેથડ લાક્ષણિકતાની 2 કિંમતો સ્વીકારે છે, એક ગેટ અને બીજું પોસ્ટ. ગેટ અને પોસ્ટ પદ્ધતિ. ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી તેને URLના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે. તે એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે અને મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત ગેટ હોય છે. પોસ્ટ પદ્ધતિમાં HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા આપે છે. આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા રહેતી નથી. 2 ખૂબ જ અગત્યના પ્રશ્નો હોય છે કે ગેટ બાય ડિફોલ્ટ છે, જ્યારે પોસ્ટ અમર્યાદિત અનલિમિટેડ ઇન્ફોર્મેશન સેન્ડ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ બીજો ઓપ્શન જોઈએ, જેનું નામ છે નિવેશ ઘટકો. રેડિયો બટન, ચેકબોક્સ, ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, સબમિટ બટન અને રીસેટ બટનનો ઉપયોગ બનાવવા માટે નિવેશ એટલે કે ઇનપુટ ઘટકનો ઉપયોગ થાય છે. નિવેશ ઘટકને ઇનપુટ, /ઇનપુટ અથવા માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ કરી ઉમેરી શકાય છે. ઇનપુટ ટેગ સાથે ટાઈપ, નેમ, વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં ફિલ્ડનો પ્રકાર નિર્દેશિત કરવા માટે ટાઈપ લાક્ષણિકતા અને ફિલ્ડને નામ આપવા માટે નેમ નામની લાક્ષણિકતા અને પૂર્વ નિર્ધારિત કિંમતો આપવા માટે વેલ્યુ, જેને આપણે ઇનિશિયલ વેલ્યુ તરીકે ઓળખીએ છીએ, વગેરે જેવી 3 મુખ્ય લાક્ષણિકતા ઉપયોગમાં લેવાય છે. બોર્ડમાં ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન પૂછાય છે કે ઇનપુટ ટેગ સાથે કેટલી લાક્ષણિકતાઓ આવે, તો 3: ટાઈપ, નેમ અને વેલ્યુ. વિવિધ વિકલ્પો ધરાવતા જૂથમાંથી એક જ વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ થાય છે. અલગ અલગ ઓપ્શન છે, એમાં 6 ઓપ્શન આપણે જોવાના. પહેલો નંબર 1 વિવિધ વિકલ્પોમાંથી એક અને માત્ર એક વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટન. એના 3 એક્ઝામ્પલ છે: જેન્ડર, કાસ્ટ અને સ્ટ્રીમ, જેમાંથી કોઈ પણ એક જ વિકલ્પ આપણે પસંદ કરી શકીએ. બીજું જોઈએ, વિવિધ વિકલ્પો ધરાવતા જૂથમાંથી એક સાથે એકથી વધુ વિકલ્પો પસંદ કરવા માટે ચેકબોક્સનો ઉપયોગ થાય છે. જેના એક્ઝામ્પલમાં હોબી આપણે ડિઝાઇન કરીએ છીએ કે જેમાં એકથી વધારે વિકલ્પો પસંદ કરી શકાય. ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ થાય છે, જેને ટેક્સ્ટ બોક્સ અથવા ટેક્સ્ટ ફિલ્ડ કહી શકાય, જેમાં કોઈ પણ પ્રકારની માહિતી લખી શકાય છે, ઉમેરી શકાય છે. 3 એક્ઝામ્પલ છે, જેમાં નેમ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, જેમાં આલ્ફાબેટ, ન્યુમેરિકલ અને આલ્ફા ન્યુમેરિકલ એમ તમામ પ્રકારની માહિતી આ ટેક્સ્ટ બોક્સમાં ઉમેરી શકાય છે. અવાચ્ય સ્વરૂપમાં લખાણ દર્શાવવા માટે પાસવર્ડ ફિલ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પાસવર્ડ એટલે કે નોન રીડેબલ કેરેક્ટર માટે યુઝમાં લઈ શકાય.
સબમિટ બટન દાખલ કરવામાં આવે ત્યારે વિગતો ફોર્મના ઘટકો સાથે ઉપયોગમાં લેવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલે છે. રીસેટ બટન ફોર્મમાં દાખલ કરેલી વિગતોને દૂર કરી ફોર્મને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે બદલે છે. સબમિટ બટન સર્વર સુધી માહિતી મોકલવા અને રીસેટ અને સેટબેક ટુ ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમતો બદલવા માટે થાય છે. ત્રીજો વિકલ્પ જોઈએ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ એકથી વધુ લીટીમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ એરિયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં અમર્યાદિત અક્ષરો ઉમેરવાની સુવિધા ધરાવતો ટેક્સ્ટ એરિયા ઘટકનો અમલ કરવા માટે ટેક્સ્ટ એરિયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. આના એક્ઝામ્પલમાં નોંધ, અહેવાલ, લાંબી સમજૂતી વગેરેનો સમાવેશ થઈ શકે. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ નક્કી કરવા માટે બે લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. નંબર 1 રોઝ એટલે કે આડી હરોળ, નંબર 2 કોલમ્સ એટલે કે ઊભી કોલમ. બંને લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે ટેક્સ્ટ એરિયા બનાવવા માટે. ચોથો ઓપ્શન સિલેક્શન અથવા સિલેક્ટ એન્ડ ઓપ્શન, જેને આપણે પુલ ડાઉન કે ડ્રોપ ડાઉન લિસ્ટ કરી શકીએ. જેનો એક્ઝામ્પલમાં સિટી, કન્ટ્રી, કોર્સ આવી શકે. ફોર્મમાં ડ્રોપ ડાઉન મેન્યુ બનાવવા માટે સિલેક્ટ ટેગનો ઉપયોગ થાય છે, જે મેન્યુના યાદીની કિંમતો ઉમેરવા માટે ઓપ્શન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. સિલેક્ટ ટેગ બનાવવા માટે પુલ ડાઉન મેન્યુ અને ઓપ્શન ટેગ પુલ ડાઉન મેન્યુમાં કિંમતો ઉમેરવા માટે થાય છે. ડ્રોપ ડાઉન મેન્યુની રચના કરવા માટે સિલેક્ટ ટેગનો અને મેન્યુના ઘટકોની રચના કરવા માટે ઓપ્શન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપન સોર્સ આઈડીઈ નું પૂરું નામ થાય છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. HTML ટેગનો ઉપયોગ કરી ફોર્મ તૈયાર કરવાનું કાર્ય એ ખૂબ જ કંટાળાજનક પ્રક્રિયા છે. જ્યારે આઈડીઈ એટલે કે કમ્પોઝર જેવા સોફ્ટવેર દ્વારા તૈયાર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આઈડીઈ નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. સોફ્ટવેર વિનિયોગ વડે આ કામગીરી ખૂબ જ સરળતાથી કરી શકાય. તે GUI જેનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, જે ટેક્સ્ટ, કોડ એડિટર, કમ્પાઇલર એટલે કે પ્રોગ્રામ ચેક કરી ભૂલ દર્શાવે, ઇન્ટરપ્રિટર અનુવાદ કરે, ડિબગર એરર દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આવા ઘણા બધા આઈડીઈ સોફ્ટવેરના ઉદાહરણો છે, જેમાં ટેક્સ્ટબુકમાં 4 ઉદાહરણો આપેલા છે, જે ઘણી બોર્ડમાં પરીક્ષામાં પૂછાય છે. ઓપન સોર્સ આઈડીઈ ના ઉદાહરણમાં નંબર 1 કમ્પોઝર, નંબર 2 એક્લિપ્સ, નંબર 3 JBuilder અને નંબર 4 NetBeans નો સમાવેશ થાય છે. કમ્પોઝરનો પરિચય. કમ્પોઝર એ વેબ વિકાસ માટે મફત ઓપન સોર્સ આઈડીઈ સોફ્ટવેર છે કે જેને composer.net વેબસાઇટ પરથી મફતમાં ડાઉનલોડ કરી શકાય. કમ્પોઝરની મદદથી વેબસાઇટની રચના કરી શકાય. તે what you see is what you get પ્રકારનું સરળ ગ્રાફિકલ ઇન્ટરફેસ ધરાવતું વેબ એડિટર છે. કમ્પોઝરમાં સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે કે જે વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલનું વહીવટનું સંચાલન કરે છે. આ કમ્પોઝર વડે સરળતાથી અને ઝડપથી વેબ પેજની રચના કરી શકાય છે. ઉપયોગકર્તા સોર્સ કોડમાં સુધારો કરી વેબ પેજમાં ફેરફાર કરી શકે છે. કમ્પોઝરમાં ઉપલબ્ધ સાઇટ મેનેજર વડે, જે લેફ્ટ હેન્ડ સાઇડ પર હોય છે, સ્થાનિક એટલે કે લોકલ મશીન અને દૂર સ્થિત એટલે કે સર્વર ઉપર રહેલી ફાઇલોનો ઉપયોગ કરી શકાય છે. તેમજ વેબ પેજ અને તેના સંલગ્ન ફાઇલોનો દૂર સ્થિત સર્વર ઉપર અપલોડ કરી શકાય છે સાઇટ મેનેજર દ્વારા. અહીં ક્વેશ્ચન પૂછાય છે કે સાઇટ મેનેજર ચાલુ અને બંધ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? ચાલુ કરવા F9 અને બંધ કરવા માટે F9 અને ક્લોઝ બટનનો ઉપયોગ થાય છે. કમ્પોઝર CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, જે ચેપ્ટર નંબર 2 છે, એને પણ સમર્થન પૂરું પાડે છે. કમ્પોઝરના ટૂલબાર. કમ્પોઝરની અન્ય સુવિધાઓ. કમ્પોઝર વિન્ડોના નીચેના ભાગમાં સ્ટેટસ બાર જોવા મળે છે. પેજમાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરતા તેનું માળખું સ્ટેટસ બારમાં જોવા મળે. આપણે સ્ટેટસ બાર જોઈએ. જેવી રીતના હમણાં ફર્સ્ટ નેમ પર સિલેક્શન કરેલું છે, તો સ્ટેટસ બારમાં તમે જોઈ શકો HTML, બોડી, ફોર્મ, ટેબલ, આ ઉપરાંત TR, TD અને ઇનપુટ ટેગ. હવે આપણે એડ્રેસ બોક્સ સિલેક્ટ કરીએ તો તમે જોઈ શકો છો સ્ટેટસ બારમાં ટેક્સ્ટ એરિયા નામનો ઓપ્શન જોવા મળે છે. તો સ્ટેટસ બાર એડિટ મોડની નીચે જોવા મળે છે, જેમાં કરંટ સિલેક્શન અને કોડિંગ જોવા મળશે. કોઈ પણ વસ્તુ ટૂલબારની ગોઠવણી બદલવા માટે ટૂલબાર ઉપર રાઈટ ક્લિક કરી કસ્ટમાઇઝ ટૂલબાર વિકલ્પ પસંદ કરી અને તેમાંથી ઈચ્છિત વિકલ્પ પસંદ કરી શકો. વેબસાઇટ તૈયાર કરતી વખતે હોમ પેજ કે વેબસાઇટનું URL ટાઈપ કરવાથી ખુલે તેમ તમે રાખવા માટે તેનો index.html થી સંગ્રહ કરવામાં. બોર્ડમાં વારેઘડીએ પૂછાતો પ્રશ્ન છે કે હોમ પેજને કયા નામથી સ્ટોર કરવામાં આવે છે, તો હોમ પેજ જનરલી index.html થી સંગ્રહ થાય છે.
કમ્પોઝરમાં વેબસાઇટનો સંગ્રહ .html કે HTML દ્વારા થાય. ફોર્મ કે વેબસાઇટનો સંગ્રહ કરવા માટે એક્સટેન્શન .html કે HTML ઉપયોગમાં લેવાય છે. આ કમ્પોઝરની સ્ક્રીન છે જે ઉબુન્ટુ લેઆઉટની અંદર છે. એકવાર રિપીટ કરી દઈએ. ફર્સ્ટ ટાઇટલ બાર, ત્યારબાદ મેન્યુ બાર, ત્યારબાદ છે કમ્પોઝિશન ટૂલ બાર જેમાં ન્યૂ ઓપન સેવ પબ્લિશ ઓપ્શન છે. ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલબાર 1, ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલબાર 2. લેફ્ટ હેન્ડ સાઇડ પર સાઇટ મેનેજર છે. F9 કી દ્વારા એને ઓન ઓફ કરી શકાય અને વચ્ચે જે દેખાય છે એને વર્કસ્પેસ કરી શકાય. 3 ટેબ છે, ડિઝાઇન, સ્પ્લિટ એન્ડ સોર્સ અને નોર્મલ, પ્રિવ્યુ અને HTML અને એડિટ મોડ ટૂલબાર કહી શકાય. લાસ્ટમાં સ્ટેટસ બાર છે. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ લોકેશન આપેલી છે. અહીં આપણે આ સ્લાઇડની અંદર મોસ્ટ આઈએમપી જે 14 લોકેશન છે એક સાથે જોઈ શકીએ. તેમાં વ્યૂ મેન્યુ દ્વારા કોઈ પણ ઓપ્શન ઓન ઓફ કરી શકાય. નવી ફાઇલ ખોલવા ફાઇલ મેન્યુમાં ન્યૂ, ફાઇલ ને બનાવવા માટે ન્યૂ આવશે, ફાઇલને ખોલવા માટે ફાઇલ મેન્યુમાં ઓપન ઓપ્શન. હાલમાં ખોલેલ ફાઇલને ફરીથી ઓપન કરવા એટલે કે લાસ્ટ સેવ કરેલી ફાઇલને ઓપન કરવા ફાઇલ મેન્યુમાં રિસન્ટ પેજીસ ઓપ્શન છે. આ ઉપરાંત ફાઇલોનો સંગ્રહ કરવા માટે ફાઇલમાં સેવ, ફોર્મને બનાવવા માટે ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ, લેબલ ઉમેરવા ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન લેબલ, લેબલ એટલે કે હેડિંગ કે મથાળું કહી શકાય. ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટ બોક્સ. આ જ રીતના ચેકબોક્સ, રેડિયો બટન, ટેક્સ્ટ એરિયા, સિલેક્શન લિસ્ટ. લાસ્ટ બે મોસ્ટ આઈએમપી ઓપ્શન છે. ફોર્મમાં બેકગ્રાઉન્ડનો રંગ ઉમેરવા માટે ફોર્મેટ, પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ ઓપ્શન અને ફોર્મમાં સબમિટ બટન ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મમાં ફોર્મ ફિલ્ડ અને સબમિટ બટન દ્વારા ઉમેરો કરી શકાય. આ આપણે ચેપ્ટર નંબર 1 જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું. કમ્પોઝરની અન્ય સુવિધાઓ. કમ્પોઝર વિન્ડોના નીચેના ભાગમાં સ્ટેટસ બાર જોવા મળે છે. પેજમાં કોઈ પણ વસ્તુ પર ક્લિક કરતા તેનું માળખું સ્ટેટસ બારમાં જોવા મળે. આપણે સ્ટેટસ બાર જોઈએ. જેવી રીતના હમણાં ફર્સ્ટ નેમ પર સિલેક્શન કરેલું છે તો સ્ટેટસ બારમાં તમે જોઈ શકો HTML, બોડી, ફોર્મ, ટેબલ, આ ઉપરાંત TR, TD અને ઇનપુટ ટેગ. હવે આપણે એડ્રેસ બોક્સ સિલેક્ટ કરીએ તો તમે જોઈ શકો છો સ્ટેટસ બારમાં ટેક્સ્ટ એરિયા નામનો ઓપ્શન જોવા મળે છે. તો સ્ટેટસ બાર એડિટ મોડની નીચે જોવા મળે છે જેમાં કરંટ સિલેક્શન અને કોડિંગ જોવા મળશે. કોઈ પણ વસ્તુ ટૂલબારની ગોઠવણી બદલવા માટે ટૂલબાર ઉપર રાઈટ ક્લિક કરી કસ્ટમાઇઝ ટૂલબાર વિકલ્પ પસંદ કરી અને તેમાંથી ઈચ્છિત વિકલ્પ પસંદ કરી શકો. વેબસાઇટ તૈયાર કરતી વખતે હોમ પેજ કે વેબસાઇટનું URL ટાઈપ કરવાથી ખુલે તેમ તમે રાખવા માટે તેનો index.html થી સંગ્રહ કરવામાં. બોર્ડમાં વારેઘડે પૂછાતો પ્રશ્ન છે કે હોમ પેજને કયા નામથી સ્ટોર કરવામાં આવે છે તો હોમ પેજ જનરલી index.html થી સંગ્રહ થાય છે. કમ્પોઝરમાં વેબસાઇટનો સંગ્રહ .html કે HTML દ્વારા થાય. ફોર્મ કે વેબસાઇટનો સંગ્રહ કરવા માટે એક્સટેન્શન .html કે HTML ઉપયોગમાં લેવાય છે. આ કમ્પોઝરની સ્ક્રીન છે જે ઉબુન્ટુ લેઆઉટની અંદર છે. એકવાર રિપીટ કરી દઈએ. ફર્સ્ટ ટાઇટલ બાર, ત્યારબાદ મેન્યુ બાર, ત્યારબાદ છે કમ્પોઝિશન ટૂલ બાર જેમાં ન્યૂ ઓપન સેવ પબ્લિશ ઓપ્શન છે. ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલબાર 1, ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલબાર 2. લેફ્ટ હેન્ડ સાઇડ પર સાઇટ મેનેજર છે. F9 કી દ્વારા એને ઓન ઓફ કરી શકાય અને વચ્ચે જે દેખાય છે એને વર્કસ્પેસ કરી શકાય. 3 ટેબ છે, ડિઝાઇન, સ્પ્લિટ એન્ડ સોર્સ અને નોર્મલ, પ્રિવ્યુ અને HTML અને એડિટ મોડ ટૂલબાર કહી શકાય. લાસ્ટમાં સ્ટેટસ બાર છે. આ ઉપરાંત ટેક્સ્ટબુકમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ લોકેશન આપેલી છે. અહીં આપણે આ સ્લાઇડની અંદર મોસ્ટ આઈએમપી જે 14 લોકેશન છે એક સાથે જોઈ શકીએ. તેમાં વ્યૂ મેન્યુ દ્વારા કોઈ પણ ઓપ્શન ઓન ઓફ કરી શકાય. નવી ફાઇલ ખોલવા ફાઇલ મેન્યુમાં ન્યૂ, ફાઇલ ને બનાવવા માટે ન્યૂ આવશે, ફાઇલને ખોલવા માટે ફાઇલ મેન્યુમાં ઓપન ઓપ્શન. હાલમાં ખોલેલ ફાઇલને ફરીથી ઓપન કરવા એટલે કે લાસ્ટ સેવ કરેલી ફાઇલને ઓપન કરવા ફાઇલ મેન્યુમાં રિસન્ટ પેજીસ ઓપ્શન છે. આ ઉપરાંત ફાઇલોનો સંગ્રહ કરવા માટે ફાઇલમાં સેવ, ફોર્મને બનાવવા માટે ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ, લેબલ ઉમેરવા ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન લેબલ, લેબલ એટલે કે હેડિંગ કે મથાળું કહી શકાય. ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ, ટેક્સ્ટ બોક્સ. આ જ રીતના ચેકબોક્સ, રેડિયો બટન, ટેક્સ્ટ એરિયા, સિલેક્શન લિસ્ટ. લાસ્ટ બે મોસ્ટ આઈએમપી ઓપ્શન છે. ફોર્મમાં બેકગ્રાઉન્ડનો રંગ ઉમેરવા માટે ફોર્મેટ, પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ ઓપ્શન અને ફોર્મમાં સબમિટ બટન ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મમાં ફોર્મ ફિલ્ડ અને સબમિટ બટન દ્વારા ઉમેરો કરી શકાય. આ આપણે ચેપ્ટર નંબર 1 જોયું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 2 જોઈશું.